નમસ્કાર અને સીએનબીસી બજાર 11 વર્ષ ઉજવી રહ્યું છે. એક લેન્ડમાર્ક યર આપણે વન મોર લેન્ડમાર્ક યર આપણે પસાર કર્યું છે અને મારી સાથે આજે સ્પેશિયલ નહીં વેરી સ્પેશિયલ ગેસ્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને એ છે નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણ. સર, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આજે જ નહીં હંમેશા તમે અમારા એવરી મોડ ઓફ જર્નીમાં તમે ઓલવેઝ અમારી સાથે સંકળાયેલા રહ્યા છે, જોડાયેલા રહ્યા છો, ગાઈડન્સ રહ્યું છે. 11 વર્ષ સીએનબીસી બજારે પસાર કરી દીધા છે. કઈ રીતના તમે જર્ની જોઈ છે? સીએનબીસી બજાર એક બહુ મહત્વનું ચેનલ બનીને ઉપસી રહ્યું છે, કારણ કે જે બિઝનેસની ભાષા ગણીએ, વેપારની ભાષા ગુજરાતી, અને એમાં સ્ટોક માર્કેટમાં તો ગુજરાતીઓનો દબદબો રહ્યો છે આટલા 150 વર્ષથી. તો એને કારણે સ્વાભાવિક છે એક જરૂરત લાગતી પણ હતી. અને જે રીતે તમે આગળ વધી રહ્યા છે એવું મને લાગે છે કે બહુ સૌજન્યશીલ ચેનલ છે અને બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે જેમ જેમ સ્ટોક માર્કેટમાં નિવેશકો વધતા જાય એમને વધારે ને વધારે ઇન્ફોર્મેશન મળતી જાય, ટિપ્સ કરતાં ઇન્ફોર્મેશન વધારે મળે અને ઓપિનિયન્સ મળે કે જે સારા એક્સપર્ટ્સ હોય એમના. તો એને કારણે એક રીતે ઇન્વેસ્ટર અવેરનેસ વધતું હોય છે. અને અમારી પણ એવી ઈચ્છા હોય છે કે ટેલિવિઝન ચેનલ્સ પર વધારે જ્ઞાન મળે અને ઓછી ટિપ્સ મળે. તો એને કારણે સીએનબીસી બજાર મારા માટે એક બહુ અગત્યની વસ્તુ છે. અને સ્વાભાવિક છે કે 11 વર્ષ એટલે બહુ સુકન નો નંબર ગણાય ભારતમાં, હિન્દુ ધર્મમાં. અને એક સાથે નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રધાનમંત્રી તરીકે ઉદ્ભવ થયો એ પણ 11 વર્ષ પહેલાં થયો અને સીએનબીસી બજારનો પણ ઉદ્ભવ 11 વર્ષ પહેલાં થયો. તો એવું લાગે કે બંનેની જે પ્રગતિ છે 11 વર્ષની એ સાથે સાથે થયેલી છે અને સાથે સાથે આગળ જતાં પણ થતી રહેશે. જી, અને એ જ હું કહેવાની હતી, કારણ કે આ 11 વર્ષ ઓફકોર્સ પ્રેઝન્ટ ગવર્મેન્ટની એક શરૂઆત થઈ, માર્કેટ્સને આપણે જોયા કે એક નવા ને નવા હાઈ પર રિફોર્મ્સ એટલા બધા આવ્યા છે. જો આપણે મેક્રો લેવલ પર જોઈએ, સાથે સાથે સેબીના એટલા બધા નોર્મ્સ આવ્યા છે કે જે ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ સાચવી શક્યો છે. કઈ રીતના તમે આ 11 વર્ષ જોયા છે ને એક કહી શકાય કે એક ગોલ્ડન ઇરા આપણે વિટનેસ કરી રહ્યા છે? એક રીતે જોઈએ તો ભારત જ્યારે આઝાદ થયો 1947માં, ત્યારે આપણે ઘણા સપનાઓ સાથે એક કહીએ ને કે નવું જીવન દેશ તરીકે આપણે શરૂ કરેલું. અને એમાં જે ગરીબ પ્રજા છે એમને કેવી રીતે ઉપર લાવવી, એમને કેવી રીતે એક રીતે સોશિયલ સિક્યોરિટી, લાઈફ ઓફ ડિગ્નિટી, એસિમિલેશન અને ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે આપવી, એ બધું આપણા જે બી ઘડવૈયાઓ હતા બંધારણના અને પછી બી આપણા જે નેતાઓ થયા, દરેક જણે એના વિશે વાત પણ કરી છે, કોશિશ પણ કરી છે. પણ આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે બહુ ઇવન અમીરો માટે બહુ કરી શકતા હતા, તો ગરીબો માટે તો કરવાની ખાસ આપણને તક મળી નથી. પણ જે પાછલા જે 11 વર્ષ થયા છે, જેવી રીતે તમે કીધું કે એક ગોલ્ડન યર હું પણ ગોલ્ડન પીરિયડ હું પણ ગણું છું. કારણ કે જે 11 વર્ષમાં થયું છે એ પાછલા 78 વર્ષમાં વધારે સારું ગણી શકાય, કારણ કે 78 વર્ષ પહેલાં આપણું આઝાદી આપણને મળેલી. અને તમે જુઓ કે 2014માં ભારતમાં લગભગ ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 67 લાખ કરોડ હતું સ્ટોક માર્કેટનું. આજે લગભગ 450 લાખ કરોડ છે, એટલે લગભગ 7 ગણું વધ્યું છે. ટોટલ નંબર ઓફ ઇન્વેસ્ટર્સ લગભગ 1.6 કરોડ હતા. આજે લગભગ 11.5 થી 12 કરોડ યુનિક ઇન્વેસ્ટર છે. એટલે એ બી 6 થી 7 ગણા વધ્યા છે. અને જે ટોટલ આપણે વિશ્વએ ઘણા વસ્તુઓ સહન કરી છે, જેવી રીતે કોવિડ ના લગભગ 3 વર્ષ વિશ્વ માટે બહુ પાછા ઠેલાવાની વસ્તુ હતી, પણ ભારતે એમાં પણ સારી પ્રગતિ જાળવી રાખી. અને જે ફિસ્કલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટ જે ભારતમાં સરકારની જે આવક હોય એના કરતાં વધારે ખર્ચા કરતા હતા, તો એ પણ નરેન્દ્ર મોદી સાહેબે એક રીતે કંટ્રોલ કર્યું. એને કારણે જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પ્રાઇવેટ ઉદ્યોગો હોય એમને માટે પણ
કામ કરવાની સારી તક મળી. એમણે જે ઓટોમેશન કર્યું, જનધન આધાર મોબાઈલ ફર્સ્ટ યરમાં તમે જોયું હશે 2014માં, કે જ્યારે એ લોકો પાર્લામેન્ટમાં બી કહેતા હતા કે આવું ઇન્ડિયામાં આવું કોણ કરી શકશે, કારણ કે મોબાઈલ દ્વારા પેમેન્ટ કોણ કરી શકશે, ગામડામાં તો કોઈ કરી નહીં શકે અને ખાલી ભણેલો વર્ગ જ આ કરી શકશે. પણ હકીકત છે કે અત્યારે વિશ્વમાં 50% મોબાઈલ બેઝ ટ્રાન્ઝેક્શન આજે ભારતમાં થાય છે અને આપણે લીડ કરી રહ્યા છીએ. અને નેચરલી 50%થી ઉપર તો હોય નહીં. એટલે જીએસટી એમણે જે ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું, વિરોધ ઇવન બિઝનેસ કોમ્યુનિટી વિરોધ થતા, ઘણીવાર આપણા ભલા માટે કોઈ કરતું હોય તો પણ આપણે એનો વિરોધ કરતા હોય છે કે આપણને જાણકારી નથી હોતી કે આમાં આગળ જઈને શું થતું હોય છે. એવી જ રીતે ફેસલેસ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટનું જે ફ્રેમવર્ક તૈયાર થયું, એવી જ રીતે કોવિડમાં કોવિન નામની જે એપ્લિકેશન આવી અને એમાં ભારતના 100 કરોડ લોકોને 100 કરોડથી વધારે લોકોને જે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા, એ કહીએ ને એક ચમત્કાર જ ગણી શકાય. કારણ કે ભારત પોતાના હાઈટેક નેચર માટે જાણીતું નહોતું. ભલે આપણે વિશ્વમાં એક રીતે સોફ્ટવેર પ્રોવાઈડ કરતા હતા, પણ આપણે પોતે ઈ ગવર્નન્સમાં કે એ પ્રમાણે આપણે એનો ખાસ ઉપયોગ નહોતા કરતા. આપણે લગભગ પાછલા 11 વર્ષમાં લગભગ એરપોર્ટની સંખ્યા ડબલથી વધારે કરી નાખી. અત્યારે 177 એરપોર્ટ કામ કરે છે. રોડ્સ, પોર્ટ્સ, ઇલેક્ટ્રિસિટી જનરેશન, ઇવન સસ્ટેનેબિલિટી એટલે સોલાર જનરેશન, એવી કઈ ને કે બહુ જ જગ્યાઓમાં જે પ્રગતિ થઈ છે, જે 11 વર્ષમાં એક રીતે આપણે પાછલા 78 વર્ષમાં નહોતા કરી શક્યા. અને મારું એવું માનવું છે કે આ બધી પ્રગતિ એક બાજુ રહી જાય જો આપણે આપણા જે ગરીબ ભાઈ બહેનો છે એમની આપણે ટેક કેર ન કરી હોત તો જ્યારે કોવિડ શરૂ થયું ત્યારે ઘણી માન્યતાઓ તો હતી કે, અને હકીકત પણ છે કે મોટાભાગના ગરીબો કમાયા પછી ખાઈ શકે છે. અને મે બી જે નરેન્દ્ર મોદી સાહેબનો જે એમ રહ્યો છે કે બધાને પોવર્ટી લાઇન ઉપર લાવવાના, અને જે સ્લમ્સ અને ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, બધાને ઘર, ઇન્સ્યોરન્સ, તમને બેઝિક નેસેસિટીઝ મળી શકે. જે આપણે હવે જે જોઈ રહ્યા છીએ કે એક સેલ્ફ રિલાયન્ટ થવાની બધા જ કોશિશ કરી રહ્યા છે, ખાલી ઇન્ડિયન ઇકોનોમી નહીં, ગ્લોબલી અત્યારના આપણે એક પ્રોટેક્શનિસ્ટ ગ્લોબલ એ તરફ આપણે આગળ વધી રહ્યા છે. કારણ કે બધાને મેક ઇન્ડિયા ગ્રેટ, મેક યુએસએ ગ્રેટ, મેક બ્રિટન ગ્રેટ. કઈ રીતના તમે જુઓ છો એઝ અ ઇન્વેસ્ટર, આપણે આ બધાનું કઈ રીતના ધ્યાન રાખવાનું રહેશે અને કઈ રીતના સ્ટ્રેટેજી આપણે અપનાવી શકીએ છીએ? એટલે એક વસ્તુ મારી અધીરું થઈ ગઈ કે જે આપણે ગરીબોની આપણે ટેક કેર ના કરી શક્યા હોઈએ તો આપણી સોસાયટીની સમૃદ્ધિનો કોઈ મતલબ નથી રહેતો. એટલે જે કોવિડ કાળ દરમિયાન ફર્સ્ટ વરી એ હતી કે લોકોને ખાવાનું કેવી રીતે પહોંચાડશું, પણ એ વખતે જે પીડીએસને એ બધું ફ્રેમવર્ક ઊભું કર્યું કે જેથી 80 કરોડ લોકોને ફ્રી રાશન મળે છે દર વર્ષે, એટલે દર મહિને. આટલા વર્ષ થઈ ગયા, હવે 5 થી 6 વર્ષ થઈ ગયા, અને ધેટ હેઝ રિમૂવડ બેસિકલી ધ ફૂડ પોવર્ટી ઇન ઇન્ડિયા, કે ન્યુટ્રિશનલ પોવર્ટી ઇન ઇન્ડિયા. અને એવી જ રીતે તમે જેવી ઘરની વાત કરી, ઇવન જનધન આધાર મોબાઈલ થ્રુ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત કરી, અટલ પેન્શન યોજના, આયુષ્માન ભારત યોજના, એ બધી જે કરી છે એને કારણે એક સોશિયલ સિક્યુરિટીનું જે ફ્રેમવર્ક છે એ આપણને જાણ્યા વગર ઊભું થયું છે. જે વિશ્વના જે ડેવલપ્ડ દેશો છે એ જ સોશિયલ સિક્યુરિટી ફ્રેમવર્ક ઊભું કરી શકતા હતા. આપણે પાછલા 5-6 વર્ષમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીજીએ જે ઊભું કર્યું છે એને માટે એમને મારા હિસાબે આગળની જે પ્રજા છે એ ધન્યવાદ આપશે. કારણ કે અલ્ટિમેટલી હજી આપણે ગરીબ જ દેશ છીએ, $3,000 પર કેપિટલ ઇન્કમ છે, પર પર્સન ઇન્કમ છે. એ આપણે નેચરલી આપણે આગળ લઈ જઈ રહ્યા છે, પણ એને સમય લાગશે. પણ આપણે ઇફ યુ ડોન્ટ ટેક કેર ઓફ લોઅર એન્ડ દેન વી હેવ ઇશ્યુઝ ઓફ સોશિયલ ઇન્સ્ટેબિલિટી. એટલે એ જે ઊભું કર્યું છે એ બહુ સારી રીતે મારા હિસાબે એ આગલા જ્યારે હિસ્ટ્રી લખાશે 100 વર્ષ પછી ત્યારે નરેન્દ્ર મોદીજીની એચિવમેન્ટમાં આ જે સોશિયલ સિક્યુરિટીનું એક ફ્રેમવર્ક ઊભું કર્યું છે એ બહુ મહત્વનું ગણાશે એવું મારું માનવું છે. હવે જે વાત રહી આપની કે
કઈ જગ્યાએ આપણે નિવેશ કરવું અને વિશ્વમાં દરેક દેશ આત્મનિર્ભર થવા જઈ રહ્યો છે કે દરેક દેશ પોતે પ્રોટેક્શન કરવા જઈ રહ્યો છે, તો એનું બી એક કારણ છે કે જે વિશ્વમાં પરિસ્થિતિઓ એક સાથે એક સેકન્ડમાં નોર્મલી ઉદ્ભવ થતી નથી. આ કોવિડનો વખત આવ્યો એ વખતે યુ કેન સે કે ભાઈ બહુ ઓછા સમયમાં એક વસ્તુ જે આપણે કોઈ દિવસ એક્સપેક્ટ નથી કરી એ ઊભી થઈ. પણ 1944માં જ્યારે વિશ્વયુદ્ધ 2 પૂરું થયું ત્યાર પછી નવી સંસ્થાઓ બની, નવું વર્લ્ડ ફ્રેમવર્ક થયું. જે યુદ્ધ હતું એ તો યુરોપના દેશો વચ્ચે હતું, જર્મની અને બીજા બધા દેશો વચ્ચે, પણ જીત્યું કોણ? તો યુએસ. અને યુએસએ નવી વિશ્વ સત્તા તરીકે પોતાનો પગદંડો જમાવ્યો અને એ વખતે યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, IMF, વર્લ્ડ બેંક એવી બધી ઘણી સંસ્થાઓની રચના થઈ, જેનું એક રીતે પાછલા 78-79 વર્ષ એ લોકોએ મૂળભૂત બેસિક ફ્રેમવર્ક તરીકે કામ કર્યું. અને એમાં યુરોપ અને યુએસ સાથે હતા અને એ લોકોએ જાપાનને પણ એક રીતે ઘણો સપોર્ટ કરેલો. યુએસએ સ્ટાર્ટમાં જાપાન અને જર્મનીને કર્યો, પછી કોરિયાને કર્યો અને પછી પાછલા 40 વર્ષથી એ લોકોએ ચાઇનાને સપોર્ટ કર્યો. અને એમને એવું હતું કે ચાઇનાને અમે જે કોમ્યુનિઝમ સામેની લડત છે એમાંથી આપણે કાઢી શકશું. અને ચાઇના કોમ્યુનિઝમમાંથી ના નીકળ્યું પણ ઘણું સમૃદ્ધ થઈ ગયું, જે આજે અમેરિકા સામે લડવા બેઠું છે. અને કોમ્યુનિઝમ પોતે ડૂબી ગયું 1988માં, 40 વર્ષ પહેલા. પણ ચાઇના એ પોતાનું કોમ્યુનિઝમ, મર્કેન્ટાલિસ્ટ કોમ્યુનિઝમ હું જેને કહીશ, એ જાળવી રાખ્યું. અને અત્યારે એને એવું છે કે મારે વિશ્વની જરૂર નથી, જે વિશ્વમાંથી મારે શીખવાનું હતું, જે મેળવવાનું હતું એ મેળવી લીધું છે, હવે હું વિશ્વ પર એક રીતે રાજ કરીશ. અને જે અમેરિકાનું એવું છે કે અમે વિશ્વના નંબર 1 છીએ અને અમે વિશ્વને જે કહીએ એ કરવું પડે. અને એ લોકોએ પાછલા લગભગ 70-80 વર્ષથી એ કરેલું છે. પણ હવે જે સિંગલ મોનોપોલી જેવી વસ્તુ હતી અમેરિકાની, એ ધીરે ધીરે તૂટીને મલ્ટીપોલાર વર્લ્ડ થશે, જેમાં અમેરિકા તો રહેશે જ, કારણ કે અત્યારે પણ ઘણું સમૃદ્ધ દેશ છે. ચાઇના એક ઉભરતો દેશ છે વિથ અ ડિફરન્ટ માઇન્ડસેટ, વિચ ઇઝ એ સહકારનો માઇન્ડસેટ નથી પણ કંટ્રોલનો માઇન્ડસેટ છે. અને યુરોપિયન યુનિયન, આમ ઘણા દેશો છે પણ એક તરીકે એ લોકો એક બ્લોક તરીકે કામ કરતા હોય છે. અને ભારત જે ચોથી ઉભરતી મહાસત્તા છે, અને જે ચાઇનાએ પાછલા 40 વર્ષમાં કે 45 વર્ષમાં મેન્યુફેક્ચરિંગમાં જે સિદ્ધિઓ એમને મળી, એવી જ સિદ્ધિઓ આપણે સર્વિસીસમાં મેળવી છે. અને એને કારણે આપણે અત્યારે ઘણા એક રીતે ભલે લો પર કેપિટા ઇન્કમ ગણાતી હોય, આજે આપણે મિડલ કેપ પર ઇન્કમ કેટેગરીમાં આવીએ છીએ, પણ આપણી જે ટેકનોલોજીની ક્ષમતા છે, જે આપણે આખા દેશમાં નરેન્દ્ર મોદીજીએ હવે અપનાવવાનો ટ્રાય કર્યો છે, 4G 5G ને બધું લાવીને, તો એને કારણે મને એવું લાગે છે કે આગળ જતાં જે બી વેલ્થ થશે એ વેલ્થ નેચરલી ટેકનોલોજીને કારણે જ બનતી હોય છે. અને એમાં જે એક્સપિરિયન્સીસની જે લાઈફ છે, એમાં એવી કંપનીઓમાં તમે નિવેશ કરો તો, અને એ કંપનીઓ જો ઉપર આવે તો આગળ જઈને જે ફિઝિકલ કંપનીઓ છે એમાં તો નેચરલી ચાઇનાનો પગદંડો છે. આપણે પોતે પણ હવે ચિપ્સ મેન્યુફેક્ચરિંગ બી કરી રહ્યા છે, અને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ બી કરી રહ્યા છે, અને સર્વર મેન્યુફેક્ચરિંગ બી કરી રહ્યા છે, અને ઘણું એક્સપોર્ટ બી આજે આપણે કરી રહ્યા છીએ. પણ એ એક ફિઝિકાલિટી વગર તો લાઈફ નથી, એટલે ફિઝિકલ એક્ટિવિટીઝ આપણે કરવી જ પડશે. મેન્યુફેક્ચરિંગ જોબ્સ, ઇવન લો એન્ડ મેન્યુફેક્ચરિંગ ટુ હાઈએસ્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ, દરેક સેલ્ફ રિસ્પેક્ટિંગ કન્ટ્રીઝ પોતાનું લાવવું જ પડે. અને આપણે લાવી નતા શક્યા, જે મોદીજીએ પાછલા 11 વર્ષમાં ઘણું લાવી શક્યા છે. પણ જે વેલ્થ બનશે એ આગળ જતા એક્સપિરિયન્સની વેલ્થ બનશે. જે તમે કહ્યું કે મેન્યુફેક્ચરિંગ, આપણે સર્વિસીસમાં આપણે છે આગળ, હવે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની પણ આપણે કોશિશ કરી રહ્યા છીએ. અને એમાં પણ જે તમે SMEs, વી આર કન્ટ્રી ઓફ MSMEs અને SMEs, અને ઘણી બધી જે આ કંપનીઝ છે હવે ઓન ધ બોર્ડ ઓફ લાર્જ સ્કેલ છે, અને એ લોકોનું કોન્ટ્રીબ્યુશન ઘણું બધું રહ્યું છે. કઈ રીતના તમે આ સેક્ટરને જોઈ રહ્યા છો આગળ જતાં આપણી ઇકોનોમીને સપોર્ટ કરે, માર્કેટને સપોર્ટ કરશે? એટલે નેચરલી મોટી કંપનીઓ પણ નાની જ ચાલુ થાય. અને તમે જોયું હશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે ચાલુ થયું ત્યારે નાની જ કંપની હતી. અત્યારે વિશ્વની ટોપ 100માં ગણાય છે અને 20 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન છે. એટલે જે નાની વસ્તુઓ હોય એમની જ એ જ કંપનીઓ મોટી થાય અને બહુ ઓછી મોટી કંપનીઓ તમે ઉદ્ભવતા જોઈ હશે. નાની કંપની જ મોટી થાય અને એને કારણે જે MSMEs છે એને કોઈ પણ દેશમાં જે સૌથી વધારે જોબ આપતી હોય એ MSME જ હોય અને ભારતમાં તો એનું ઉપરથી વધારે મહત્વ છે કારણ કે 45% પાર્ટ ઓફ ધ ટોટલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને 40% એક્સપોર્ટ્સ એ આજે MSME આપણને આપી રહ્યું છે. આપણે લગભગ 17 કરોડ નાના મોટા બિઝનેસ છે એમાંથી જે કંપનીઝ ગણો એ બી લગભગ 10 થી 20 લાખ નંબર હશે. એટલે આપણી પાસે આટલો વિશ્વનો ફર્સ્ટ નંબરનો પોપ્યુલેશનનો દેશ છે, 17% વર્લ્ડનું પોપ્યુલેશન છે. એટલે સ્વાભાવિક છે આપણી પાસે ઘણી એવી કંપનીઝ છે જે MSMEમાં આવી શકે અને એમનો જે ગ્રોથ છે એ ઘણો મહત્વનો છે ભારત માટે. અને એ જ કંપનીઓ જો ટેકનોલોજીને અપનાવશે કે ટેકનોલોજી ફર્સ્ટ કંપની હશે એમાંથી ઘણી કંપનીઓ બહુ જ આગળ વધશે અને એવી કંપનીઓને વિશ્વમાંથી ઘણા પ્રાઇવેટ ઇક્વિટી હોય, વેન્ચર કેપિટલ હોય, એ બધા ભારતમાં એવી કંપનીઓને એ લોકો પ્રોત્સાહિત કરતા હોય છે, એમને પૈસા આપતા હોય છે, એમાં નિવેશ કરતા હોય છે. આપણે એક નોર્મલ નિવેશક તરીકે આપણે એમાં ઇન્વેસ્ટ કર્યું અત્યાર સુધી નથી, પણ આગળ જતાં આપણે નહીં કરીએ તો એ જે કંપનીઓ પૈસા બનાવે છે એ પૈસા બહારના નિવેશકો લઈ જશે કારણ કે એ લોકોએ ઇન્વેસ્ટ પહેલા કર્યું છે. એટલે આપણા જે નાના કંપનીઓ છે એમાં આપણે કેવી રીતે ફાસ્ટ અને ત્વરિત રીતે નિર્ણય લઈ અને એવી કંપનીઓને ઇન્વેસ્ટ કરીએ કે જેમને કોઈ ઇન્વેસ્ટ ના કરતું હોય અને એમાંથી ઘણી કંપનીઓ ઉપર આવશે. જેવી રીતે ઇન્ફોસિસ જ્યારે આવ્યું 93 કે 94 એમનો IPO હતો તો IPO ફેલ થયેલો, કોઈને ખબર નથી કે IT શું છે. અત્યારે વિધિન 5 years એમાં જે 100 રૂપિયા રોકેલા એ માણસો 10 હજાર ને લાખ રૂપિયામાં એક શેરના ભાવ થઈ ગયા લગભગ કમ્પેરેબલ. એટલે મારું એવું માનવું છે કે જે નાની કંપનીઓ એ જ ઉપર આવે અને MSMEને આપણે પ્રાધાન્ય આપવું જરૂરી છે અને એ જ કંપનીઓ આગળ જતાં મોટી બનશે. જેવી રીતના MSMEs અને SMEsનો પાર્ટ રહ્યો છે એવી રીતના જ FISની અવરજવર રહી છે, પણ જે જેને સપોર્ટ આપ્યો છે એ છે રિટેલ અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ. અહીંયા કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આ લોકોનો સપોર્ટ ન હોત તો માર્કેટ જ્યારે કોવિડ દરમિયાન આપણે જે જોઈએ સિચ્યુએશન અને એની અંદર પણ આપણે જોઈએ તો પેસિવ ફંડ્સ, બિકોઝ પીપલ ફીલ કમ્ફર્ટેબલ જો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ તમે રોકાણ કરતા હોય ત્યારે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ પેસિવ ફંડ્સ અને કેટલા પેસિવ ફંડ્સ NSEથી સંકળાયેલા છે? મારું એવું માનવું છે કે કોઈ પણ નિવેશક હોય, ભારતનો હોય કે વિદેશનો નિવેશક હોય, એ લોકો કોઈ ચીજને સપોર્ટ આપવા માટે નિવેશ નથી કરતા. એ લોકો રિટર્ન્સ લેવા માટે ઇન્વેસ્ટ કરે છે. અને જે ભારતનો જે નિવેશક છે એને ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે કઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં નિવેશ કરવાની, જેવી રીતે રિયલ એસ્ટેટમાં કરી શકે, ગોલ્ડમાં કરી શકે, કોમોડિટીઝમાં કરી શકે. અને પાછલા જ્યારથી આપણે આઝાદ થયા ઇવન પહેલેથી સ્ટોક માર્કેટમાં નિવેશ કરવો એ બહુ અગત્યનું ગણાતું નહોતું. પણ જેવી રીતે પાછલા 30 વર્ષમાં NSEના ઉદ્ભવ થયા પછી 1994માં NSE સ્ટાર્ટ થયું પછી જે રીતે ભારતના માર્કેટમાં ટ્રાન્સપરન્સી આવી, જે રીતે કંપનીઓએ પોતાનું પ્રદર્શન કર્યું અને નિવેશકોને સારા રિટર્ન્સ આપ્યા, એને કારણે પાછલા 30 વર્ષમાં ભારતમાં જે સ્ટોક માર્કેટનું રિટર્ન્સ છે એ રૂપિયાની દ્રષ્ટિએ કરીએ તો લગભગ 12 થી 13% CAGR બેસિસ પર આપ્યું, જ્યારે ફિક્સ ડિપોઝિટ્સમાં તમને 6-7%થી વધારે રિટર્ન મળ્યું નથી પાછલા 30 વર્ષની અંદર કન્સિસ્ટન્ટલી. અને એવી જ રીતે ગોલ્ડમાં પણ તમને 7-8થી વધારે ટકા રિટર્ન્સ નથી મળ્યું. અને રિયલ એસ્ટેટમાં બી આટલી જે લિક્વિડિટી સ્ટોક માર્કેટમાં તમે ગમે ત્યારે એન્ટર થઈને ગમે ત્યારે એક્ઝિટ કરી શકો છો એવી રિટર્ન્સ મળતી નથી કે દરેક જણને. અને એમાં એક્ઝિટ એન્ટ્રીના લોડ બી વધારે હોય છે, કોસ્ટ, કારણ કે સ્ટેમ્પ ડ્યુટીને બધું ભરવું પડતું હોય છે એને કારણે, અને બ્રોકરેજ ચાર્જિસ પણ વધારે હોય છે. એને કારણે સ્ટોક માર્કેટની જે ટોટલ ઇન્કમ તમારા હાથમાં આવે છે એઝ રિટર્ન્સ એ લગભગ બીજા માધ્યમો કરતાં લગભગ ડબલ, ટ્રિપલ, ઇવન તમે 30 વર્ષ ગણો તો 7-8 ગણી પણ હોઈ શકે છે. એને કારણે લોકો વધારે ને વધારે એકબીજાને જોઈને રોલ મોડલિંગથી કે તમે નિવેશ કર્યો હોય ફિક્સ ડિપોઝિટમાં અને મેં નિવેશ કર્યું હોય સ્ટોક માર્કેટમાં, 30 વર્ષે તમને ખબર પડે કે તમારા 1 લાખના 3 લાખ થયા આફ્ટર ટેક્સ અને મારા 1 લાખના
3 કરોડ થયા, તો તમે ધીરે ધીરે એમ થશે કે હવે ભાઈ આ કે છે આ લોકોનું જોઈને આપણે કરો. ધેટ ઇઝ હાઉ એન્ટાયર કન્ટ્રી હેઝ સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિંગ. એ વખતે મને યાદ છે જ્યારે NSE શરૂ થયું ત્યારે લગભગ 10 લાખ લોકો બી ભારતમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ નહોતા કરતા. આજે 11.5 પોણા 12 કરોડ લોકો કરે છે અને 20% ટોટલ હાઉસહોલ્ડ્સ ભારતના જે ઘરો કહેવાય એ 20% આજે સ્ટોક માર્કેટમાં NSE દ્વારા નિવેશ કરે છે. 25% એ 11.5 કરોડમાંથી 25% વિમેન છે. એટલે એને કારણે શું છે કે આજે જે ઇક્વિટી કલ્ટ ફેલાયું છે એનું એક જ કારણ છે કે ઇન્ડિયાની કંપનીઓએ સારું પ્રદર્શન કર્યું છે, ટ્રાન્સપરન્સી અપનાવી છે, સ્મોલ ઇન્વેસ્ટરને સરકાર અને સેબી અને એક્સચેન્જીસે એક રીતે પ્રોટેક્ટ કરેલા છે. એને કારણે વધારે ને વધારે વિશ્વાસ લોકોનો સ્ટોક માર્કેટમાં વધેલો છે. હવે તમે જે પેસિવ ઇન્વેસ્ટમેન્ટની વાત કરી એ લગભગ 8 થી 10 લાખ કરોડ આજે ઇન્ડેક્સ ફંડ માધ્યમથી નિફ્ટી હોય, નેક્સ્ટ નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય એમાં આજે નિવેશ કરી રહ્યા છે. એનો એક મહત્વનું કારણ એ બી હતું કે EPFOમાં જ્યારે 2015માં ઇક્વિટીમાં નિવેશ કરવાનું નક્કી કર્યું ત્યારે લગભગ 15% જે ઇન્ક્રીમેન્ટલ ટોટલ સેવિંગ થાય છે EPFOમાં એ 15% તમે એક્સચેન્જ ટ્રેડ ફંડમાં નિવેશ કરવાનું શરૂ કરેલું. અને એક્સચેન્જ ટ્રેડ ફંડ જે હોય પેસિવ ઇન્વેસ્ટમેન્ટ એમાં તમારું જે ટોટલ ફંડનો જે ચાર્જ હોય છે ટોટલ કોસ્ટ એ લગભગ 0.1% હોય છે. જ્યારે તમે પેસિવ એક્ટિવ ફંડમાં ઇન્વેસ્ટ કરો કે જેમાં મ્યુચ્યુઅલ ફંડનો મેનેજર બેઠો હોય તો એ લગભગ તમને 1.5-2% સુધીનો ચાર્જ કરતા હોય છે. તમને જે 1.9% એક્સ્ટ્રા મળે છે એને કારણે લોકો વધારે ને વધારે ETFમાં ઇન્વેસ્ટ કરે છે. પણ અત્યારે ઇન્ડિયાનું ETF છે એ જાપાનમાં બી બહુ પોપ્યુલર છે, કોરિયામાં બી બહુ પોપ્યુલર છે. આખા આસિયાન કન્ટ્રીઝમાં ઇન્ડિયાના ETFની આજે બોલબાલા છે. અને US વગેરેમાં તો ETF ઘણા ચાલે છે, પણ ઇન્ડિયાના ETF ઉપર બી અમેરિકામાં બી ઘણા ETF નિફ્ટી ઉપર ચાલી રહ્યા છે. આજે લગભગ $5-7 બિલિયન વધારે હશે. પણ જે MSCI ફંડ જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે એ બી ETF જ છે. અને એમાં બી અત્યારે ઇન્ડિયામાં નહીં તો બી જે ફોરેનર્સના ટોટલ 950 બિલિયનથી $1 ટ્રિલિયન એમનું જે નિવેશ છે એમાંથી લગભગ 20-25% એ ETF દ્વારા નિવેશ થયેલું છે. ETFનું જે ઇમ્પોર્ટન્સ છે ભારતમાં એ આપણે હજી સુધી જાણ્યું નથી, પણ ઘણું મહત્વનું થઈ ગયું છે. એક્સપાયરી ડેટ હવે ચેન્જ થઈ ગઈ છે, હવે NSEની ટ્યુઝડેના થશે. આમાં કોઈ માર્કેટ શેરમાં આપણે એડવાન્ટેજીસ પોઝિશન મળશે, ઇક્વલ માર્કેટ શેર મળશે? એઝ અ ઇન્વેસ્ટર ટ્રેડરને કઈ રીતના અહીંયા લાભ થઈ શકે છે? આમાં ટ્રેડર્સને તો બેઝિકલી જે બી એક્સપાયરી ડેટ હોય એમાં એ લોકો કામ કરવા તૈયાર જ હોય છે. અને આપણે જોયું છે કે વીકલી એક્સપાયરી જ્યારે હતી એ 5 દિવસમાં કોઈને કોઈ ઇન્ડેક્સ એક્સપાયર થતો હતો. પછી જ્યારે સેબીનો નવો રેગ્યુલેશન આવ્યો કે દરેક એક્સચેન્જે એક અઠવાડિયામાં એક જ દિવસ એક જ ઇન્ડેક્સ એક્સપાયરી કરવી, અને એ બી જે બ્રોડ બેઝડ મેઇન લાઇન ઇન્ડેક્સ હોય એ વખતે નિફ્ટીની આપણે સિલેક્શન થયેલું. અને જે BSE એ વખતે ગુરુવારમાં ચાલતું હતું એ લોકો શુક્રવારે લઈ ગયા, પછી શુક્રવારથી મંગળવારે લઈ ગયેલા. એટલે બ્રોકરોનો આગ્રહથી અને માર્કેટ સ્ટડીથી NSE કીધું હતું કે ભાઈ અમે સોમવારે એક્સપાયરી કરવા માંગીએ છીએ. અને એના પ્રમાણે સેબીના રેગ્યુલેશન્સથી સોમવારે NSE એનાઉન્સ કરેલું માર્ચ મહિનાના ફર્સ્ટ વીકમાં કે એપ્રિલ 6થી આપણે લાઈવ જશું. પણ માર્ચના એન્ડમાં સેબીએ કીધું કે ભાઈ અમે નવું કન્સલ્ટેટિવ પેપર લાવીએ છીએ અને ખાલી 2 જ દિવસે એક્સપાયરી કરવા મળશે, કાં તો મંગળવારે અને કાં તો ગુરુવારે. એટલે અમે એ વખતે મંગળવારે જે એક્સપાયરી જો આવે તો અમે મંગળવારમાં અમે ઈચ્છુક છીએ એવી રીતે સેબીને અમે અરજી કરેલી, જેનું હવે લગભગ 4-5 મહિના પછી જ્યારે અમારે એપ્રિલ 6માં ઇમ્પ્લિમેન્ટ થવું જોઈતું હતું એ હવે કદાચ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે. પણ એનાથી જે બી ટ્રેડરોને કોઈ પણ જાતનું નુકસાન થવાનું નથી. અને જે માર્કેટ શેર એ એક્સચેન્જીસ નોર્મલી ડોન્ટ વર્ક ફોર માર્કેટ શેર, કારણ કે એ લોકોનું કામ લાર્જલી રેગ્યુલેટરી રિલેટેડ હોય છે. એને કારણે એમનું જે સેબી કે બીજા બધા સત્તા રીતે રેગ્યુલેટરી ફ્રેમવર્કને અનુસરીને જ એ લોકો કામ કરતા હોય છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોસ્ટ અવેટેડ NSEનો IPOની હવે બધાને રાહ છે. આઈ થિંક અહીંયા જેને આપણે નજર રાખી રહ્યા છે
બ્રોડ કઈ તમે ડેટ આપી શકશો કે ક્યારે આવશે? લાઈક આજે અમારી 11મી વર્ષગાંઠ છે, અમને પણ એક હેડલાઇનની જરૂરિયાત છે અને મે બી CNBC બજાર થ્રુ લોકોને ખબર પડી શકે. એટલે જે પ્રક્રિયા છે એ પ્રમાણે અમે હાઈલી રેગ્યુલેટેડ ઇન્સ્ટિટ્યુશન છે, પણ ઇવન બ્રોકર્સ જ્યારે એમણે પોતાનો આઈપીઓ કરવો હોય તો સેબીની એઝ અ સેક્ટોરલ રેગ્યુલેટર એ લોકોએ એપ્રુવલ લેવી પડે. એટલે અમારે જે સેબીની સેક્ટોરલ રેગ્યુલેટરની જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એ એક વખત આવે જેને માટે અમે અરજી કરી ચૂકેલા છીએ, અને જે રીતે સેબીમાંથી આજે સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે આગળ જતાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળવાની સંભાવનાઓ વધી ગઈ છે. એક વખત નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી જાય એના પછી અમારે પોતાનું જે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ કહેવાય એ પ્રિપેર કરવું પડશે. એને લગભગ 3 થી 4 મહિના લાગી શકે છે, અને પછી અમે એ સેબી પાસે સબમિટ કરશું ત્યારે એ લોકો એઝ અ રેગ્યુલેટર ફોર ધ આઈપીઓ એમાંથી એ લોકો જે બી સ્ક્રુટિની કરી અને અમને ઘણા ક્વેશ્ચન્સ પૂછશે, અને એના પછી એમની એ પ્રક્રિયાને બી લગભગ 3 થી 4 મહિના થતા હોય છે. એના પછી જ્યારે એપ્રુવલ આવે ત્યારે જ અમે આઈપીઓ કરી શકશું. તો દિવાળી પહેલા, દિવાળી સુધી એટલે લગભગ તમને એનઓસી જ્યારે આવે એના પછી લગભગ 8 થી 9 મહિના નો સમય લાગે એવું અત્યારે બ્રોડ બ્રશ બેસિસ પર લાગી રહ્યું છે. આ ફાઇનાન્શિયલ યરમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ જરૂર? જ્યારે બી એનઓસી આવશે એના ઉપર જ આધાર છે, પણ મારું એવું માનવું છે કે જલ્દી આવે તો એ પ્રમાણે આપણે જલ્દી એના પર કામ કરી શકીએ. થેન્ક યુ સર, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને ઘણો બધો તમારો ગ્રેસ રહ્યો છે કે CNBC બજારને તમે અવારનવાર આવા મોકા આપ્યા છે. થેન્ક યુ સો મચ સર. ધન્યવાદ. પુનઃ એકવાર CNBC બજારના સભી બધા દર્શકોને 11મી વર્ષગાંઠની શુભેચ્છા, અને CNBC બજારના બધા કાર્યકર્તાઓને, બધા જે એન્કરો છે એ બધાએ ઘણું સારી ભૂમિકા બજાવી છે, અને આગલા જ્યારે ભારત ગ્રો થશે તો તમારી ભૂમિકા અગ્રણી રહેશે, અને એ જિમ્મેદારીથી તમે જે કામ કર્યું છે આગળ કરતા રહેવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.